ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો સામે આવ્યો છે। પાકિસ્તાન મેસેજ કરી માહિતી આપવામાં આવતી હતી। રોજના 200 રૂપિયા લેખે આપવામાં આવતા હતા। સોશિયલ મીડિયાથી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી, ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો શું છે, વધુ વિગત જણાવશો? ખાતે મેસેજ કરી માહિતી આપવામાં આવતી હતી। રોજના 200 રૂપિયા લેખે આપવામાં આવતા હતા। સોશિયલ મીડિયાથી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો। ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો સામે આવ્યો છે, જ્યાં પાકિસ્તાન ખાતે મેસેજ કરી માહિતી આપવામાં આવતી હતી। રોજના 200 રૂપિયા લેખે પૈસા આપવામાં આવતા હતા। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી, ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો સામે આવ્યો છે, જેને લઈ શું છે, વધુ વિગત જણાવશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે જાસૂસી કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે। જીતેશ ગોહિલ નામનો જે યુવક છે તે યુવકની ઓખા ખાતે ધરપકડ છે। તે ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આરોપીએ કોસ્ટગાર્ડને લઈને જે માહિતી છે તે માહિતી પાકિસ્તાન ખાતે મોકલતો હતો અને જે પ્રમાણે પાકિસ્તાની યુવતીના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો હતો તેને પર ડે એટલે કે રોજના 200 રૂપિયા લેખે મહેનતાણું પણ આપવામાં આવતું હતું। પરંતુ જે પ્રમાણે ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જે ઓખા પાસે આવેલી જે કોસ્ટગાર્ડ છે તે કોસ્ટગાર્ડ અને તેના જહાજોની જે માહિતી છે માહિતી લીક કરવામાં આવી રહી છે, તેના પગલે એટીએસે તપાસ હાથ ધરી હતી, જેમાં જીતેશ ગોહિલ નામના જે વ્યક્તિ છે તે વ્યક્તિની ધરપકડ છે, તે ધરપકડ કરી વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી, વિગતો આપવા બદલ આભાર। ગુજરાત એટીએસે ઝડપેલા જાસૂસનો મામલો સામે આવ્યો છે, જ્યાં પાકિસ્તાન ખાતે મેસેજ કરી માહિતી આપવામાં આવતી હતી। સોશિયલ મીડિયાથી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। 7 મહિનાથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો।